નારાયણ વિદ્યા વિહારમાં યુવા દિનની ઉજવણી અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યા વિહારમાં યુવા દિનની ઉજવણી અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો નો જીવન સંદેશ આપનાર યુવાનોને પ્રેરણા એવા રાષ્ટ્રપુરુષ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ સમગ્ર રાષ્ટ્ર સાથે શાણા પરિવાર પણ ઉજવી રહ્યો છે. ત્યારે જેમણે રાષ્ટ્રના યુવાનોને પોતાના કર્તવ્ય પથ પર યુવા પેઢી કઈ રીતે ચાલી શકે અને ઉન્નત ભારતનું નિર્માણ થઈ શકે તે માટે સદાય પ્રેરિત કર્યા છે. તેવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી અંગ્રેજી માધ્યમ CBSE વિભાગમાં થઈ અને સાથે સાથે એક નાનું સ્વામી વિવેકાનંદ જીવન સંદેશ કાર્ય વગેરેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ધોરણ 9ના 35 જેટલા બાળકોએ સ્વામીજીના જીવન પ્રસંગો અને જીવન સંદેશને રજૂ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃણાલ ચાવડા, હિન્દુ જાગરણ મંચના જિલ્લા સંયોજક ભરૂચ પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને આ પ્રસંગે શાળા આચાર્ય ડૉક્ટર મહેશ ઠાકરે આ બાળકોમાં ઉત્સાહનું પ્રેરણા સિંચન કરી પ્રોત્સાહવા હતા. જીવનના 3 તબક્કા હોય આપણને પણ ખ્યાલ છે. એક બાળપણ હોય, એક યુવા અવસ્થા અને ત્રીજી જોઈએ તો વૃદ્ધાવસ્થા. માંગવું અને રડવું આ એક બાળ્ય અવસ્થા હોય એનો એક સામાન્ય સ્વભાવ હોય કે કોઈ વસ્તુ માંગે બાળક અને ન મળે તો એ રડે. વૃદ્ધાવસ્થા તો કે એમાં ચિંતા હોય અને નિરાશા હોય. દરેક બાળકની જુદી જુદી ચિંતાઓ હોય. પોતાની ઉંમરને અનુલક્ષીને તે કંઈ કરી શકતા નથી, પોતાના સ્વાસ્થ્યને અનુલક્ષીને એના સંદર્ભમાં નિરાશા. હવે પ્રશ્ન આવે કે યુવા કોણ? શું યુવા એ શબ્દ માત્ર ઉંમર સાથે સંકળાયેલો છે? કોને આપણે યુવા કહી શકીએ? 25 વર્ષના વ્યક્તિને યુવા કહી શકીએ? 50 વર્ષના વ્યક્તિને યુવા કહી શકીએ? શું તમે બેઠેલા લોકોને યુવા કહી શકીએ? તો યુવા કોણ? જે હકારાત્મકતાથી ભરેલો છે, જેને કંઈક સંશોધન કરવું છે, જેની દૂરંદેશી છે, મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢવો છે, પ્રયત્નશીલ રહેવું છે, હારવું નથી અથવા તો હારનો સ્વીકાર કરવો નથી, એને આપણે કહીએ કે યુવા. મહાભારતનું યુદ્ધ હતું.